મકર રાશિના જાતકો માટે એપ્રિલ 2026 માસ ગ્રહ યોગ મુજબ મહત્વપૂર્ણ પરિવર્તન અને પ્રગતિનો સંકેત આપે છે. ગ્રહ સ્થિતિ અને દ્રષ્ટિ વિશ્લેષણ. આ સમયમાં શનિ ગ્રહ સ્વગૃહસ્થિત રહી ત્રીજી, સાતમી અને 10મી દ્રષ્ટિથી જીવનના મુખ્ય ક્ષેત્રોને પ્રભાવિત કરી રહ્યા છે. ગુરુ ગ્રહની પંચમ અને નવમ દ્રષ્ટિ શુભ ફળદાયી બની શિક્ષણ, ધન અને ભાગ્યમાં વૃદ્ધિ લાવશે. મંગળ ગ્રહની અષ્ટમ દ્રષ્ટિ અચાનક નિર્ણયો અને ઉગ્રતા લાવી શકે છે. સંયમ રાખવો જરૂરી રહેશે. સાથે જ બુધ ગ્રહ સંચાર અને નિર્ણય ક્ષમતા મજબૂત બનાવશે. કાર્યક્ષેત્ર, કર્મભાવ. શનિની 10મી દ્રષ્ટિ કાર્યક્ષેત્રમાં મજબૂતી અને પ્રગતિ આપશે. પરિશ્રમનું યથોચિત ફળ મળશે અને પ્રમોશન અથવા નવી જવાબદારીને યોગ બની શકે છે. આર્થિક સ્થિતિ, ધનભાવ. ગુરુ તથા શુક્ર ગ્રહના શુભ પ્રભાવથી આવકમાં વધારો અને અટકેલા ધન પ્રાપ્તિના યોગ બનશે. પરંતુ મંગળની અસરથી અચાનક ખર્ચ થઈ શકે છે. સાવચેત રહેવું જરૂરી છે. સંબંધ અને દાંપત્ય જીવન. શુક્રની કૃપાથી સંબંધોમાં મધુરતા અને સમજણ વધશે, પરંતુ મંગળની દ્રષ્ટિને કારણે અહંકાર અને વાણીમાં કડવાશ ટાળવી જરૂરી રહેશે. વિદ્યાર્થી અને શિક્ષણ. ગુરુની શુભ દ્રષ્ટિ એકાગ્રતા વધારશે અને શિક્ષણ ક્ષેત્રે સફળતા અપાવશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના મજબૂત યુગ છે. સ્વાસ્થ્ય. મંગળ અને શનિના સંયુક્ત પ્રભાવથી થાક અને માનસિક તણાવ અનુભવી શકે છે. યોગ, પ્રાણાયામ અને નિયમિત જીવનશૈલી અપનાવવી ખૂબ લાભદાયક રહેશે. ઉપાય શાસ્ત્રીય. શનિ શાંતિ માટે દર શનિવારે તેલ અર્પણ કરવું, હનુમાન ચાલીસાનો પાઠ કરવો, કાળા તેલ તથા કાળા વસ્ત્રોનું દાન કરવું શુભ રહેશે. શુભ સૂચકો. શુભ રંગ ભાડલી. શુભ દિવસ શનિવાર. શુભ અંક 8. જો આ રાશિફળ લાભદાયક લાગ્યું હોય તો લાઇક, શેર તથા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.